નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ખેલા હો ગયા પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીતની ભરૂચમાં ઉજવણી। ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને ઉજવ્યો। બંગાળનો વિજય એ જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ। પ્રકાશ મોદી। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 5 બત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એક હતું શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો। આ ઐતિહાસિક વિજયને જન સમર્થનની જીત લેખાવી હતી। ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા। તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ। એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી। એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે। ભગવા લહેરાયો છે। એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા। અને એ જ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે। પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે। આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે। આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી આ ત્રણેય જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય હાંસલ કરેલો છે। અને આ જીત એટલે એક ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે। એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હોબે, ખેલા હો ગયા। એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે 99 સીટ પર। પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય, એ આજે અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી યોગીજી એમના અથાગ પ્રયાસથી અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આમ રાષ્ટ્રીય પૂરી ટીમ એના પ્રસાર પ્રચારમાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે। અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ। અને આ ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકોની જીત છે, ભારત દેશના તમામ નાગરિકોની જીત છે।